નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાત ઓ ગુજરાત की आईआईटी વારે દર વર્ષે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આપણા દેશની એવી પરંપરા છે કે પ્રજાસત્તાક દિવસના અવસરે આપણે આપણા મિત્ર દેશના રાષ્ટ્રીય નેતાને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરીએ છીએ। આ પરંપરા ભારતની વિદેશ નીતિ વ્યૂહાત્મક સંબંધો સાથે મહત્વનો ભાગ ભજવે છે। રાજ્યના મહેમાનોને આમંત્રિત કરવાની આ પરંપરા વર્ષ 1950થી ચાલતી આવે છે। ત્યારે આવામાં એક પ્રશ્ન થાય છે કે પ્રજાસત્તાક દિવસે હાજરી આપવા માટે આ જે અતિથિ છે તે અતિથિના નામ અને તેમની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે। તો આજે અમે તમને આ પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપીશું। તો મીડિયા રિપોર્ટમાંથી એવી માહિતી મળી રહી છે કે આ પ્રક્રિયા લગભગ 6 મહિના પહેલા શરૂ કરવામાં આવે છે અને મુખ્ય અતિથિની પસંદગી કરતી વખતે ઘણી બધી મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે। સૌપ્રથમ તો ભારત અને તે દેશની વચ્ચેના આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સંબંધો કેવા રહ્યા છે। બીજું કે ત્યાંના અર્થતંત્ર અને રાજકારણની સાથે ભારતનું શું જોડાણ છે। તો આ સિવાય તેમના સેના અને વર્તમાન સરકારની વિદેશ નીતિને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે। આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિની પસંદગી કરવામાં આવે છે। ત્યારબાદ મુખ્ય અતિથિની પસંદગી રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન બંનેની પરસ્પર સંમતિથી કરવામાં આવે છે અને ત્યારબાદ તેને મંજૂરી આપવાનું કામ વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે। કોઈ વિદેશી નેતાને ભારતના મુખ્ય મહેમાન બનાવવું એ સર્વોચ્ચ સન્માન છે। તેઓ પ્રજાસત્તાક દિવસના તમામ સમારોહમાં હાજર રહે છે અને તેમને 21 તોપોની પણ સલામી આપવામાં આવે છે। તેમજ રાષ્ટ્રપતિ ભવનમાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે અને સાંજે ભારતના રાષ્ટ્રપતિ તેમના માનમાં એક ખાસ સ્વાગતનું આયોજન પણ કરે છે। તેઓ રાજઘાટથી મુલાકાત લઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપે છે અને ત્યારબાદ પ્રધાનમંત્રી તેમના માનમાં ખાસ કાર્યક્રમોનું આયોજન કરે છે, જેમાં ઉપરાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી સહિતના ઘણા બધા મહાનુભાવો પણ ઉપસ્થિત રહે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।